હેલો ફ્યુચર ડૉક્ટર્સ। તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં જો તમારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમને તમારા ઓલ ઇન્ડિયા રેન્ક પરથી કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમને આ ચેનલ ઉપર નીટને લગતી તમામ માહિતી મળી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો આ વખતે નીટનું કટ ઓફ ખૂબ જ અનએક્સપેક્ટેડ છે। તો તેના માટે તમારે ગુજરાત મેડિકલ કોલેજનું જે બી કટ ઓફ છે તે તમારા માર્ક પરથી ડિસાઇડ કરી શકાય તેમ નથી। એટલા માટે મેડિકલ કોલેજનો એક્સપેક્ટેડ કટ ઓફ રેન્ક પરથી ડિસાઇડ થશે। તો તમારા રેન્ક પરથી તમને કઈ મેડિકલ કોલેજ મળે તેના વિશેનો ગ્રાફ આ મુજબ છે। જો તમે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છો અને તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 4000થી લઈને 30,000ની વચ્ચે છે તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળવા પાત્ર છે। એટલે કે તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં MBBSની સીટ મળી શકે છે। જે બી વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીના છે અને તેમનો રેન્ક 4000થી લઈને 30,000 જેટલો છે। EWS માટે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જોશે 7000થી લઈને 31,000। OBC માટે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જોશે 11,000થી લઈને 41,000 જેટલો રેન્ક જોશે। SC કેટેગરી માટે તમારે ઓલ ઇન્ડિયા રેન્ક 33,000થી લઈને 1 લાખ સુધીનો રેન્ક જોશે ઓલ ઇન્ડિયા રેન્ક ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે। અને ST કેટેગરી માટે તમારે 1,20,000થી લઈને 3,30,000 સુધી ઓલ ઇન્ડિયા રેન્ક જોશે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં MBBSની સીટ સિક્યોર કરવા માટે। આ તમારું એક્સપેક્ટેડ ઓલ ઇન્ડિયા રેન્ક છે। પરંતુ જો તમે આપણે ગુજરાતની વાત કરીએ તો આ તમે સેફ ઝોનમાં ગણાશો। જો તમારો આ મુજબનો રેન્ક નથી તો ચિંતા કરવાની જરૂર નથી। તમારે આમાં ±5,000 એટલે કે 5K સુધીનો રેન્ક ઉપર નીચે થઈ શકે છે। એટલે ડોન્ટ વરી। તો જે બી વિદ્યાર્થીઓને ફોર એક્ઝામ્પલ ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોય અને તેમને 33,000માં રેન્ક હોય તો તેમને બી મળવા પાત્ર છે ગવર્મેન્ટ મેડિકલ સીટ। તો તેઓ પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે એલિજિબલ છે અને ડોન્ટ વરી તેમને મળશે। આ ફક્ત સેફ ઝોન માટેનો અત્યારે એક્સપેક્ટેડ રેન્ક જણાવું છું કે જે વિદ્યાર્થીઓ સેફ ઝોનમાં આવે છે। જે બી વિદ્યાર્થીનો થોડા ઘણા રેન્ક ઉપર નીચે છે તેમને પણ સેકન્ડ, થર્ડ કે ફોર્થ રાઉન્ડમાં એડમિશન થઈ શકે છે। આ એ વિદ્યાર્થીઓ માટે છે કે જેમનું ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન શ્યોર મળી જ રહેવાનું છે તેમના માટે છે। જો હવે જીમર્સની વાત કરીએ તો જીમર્સ માટે તમારે 25,000થી લઈને 72,000 સુધીનો રેન્ક હશે તો તમને જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ માટે। પરંતુ તમારે જીમર્સ મેડિકલમાં પણ કટ ઓફ તમારું કોલેજ મુજબ ચેન્જ થતું રહેશે। કોલેજ મુજબ પણ અને કેટેગરી મુજબ પણ તમારું કટ ઓફ ઉપર નીચે થશે। જેમ તમે સિટી સેન્ટરમાં આવેલી જેમ કે સોલા, અમદાવાદ, ગાંધીનગર જેવી એ જીમર્સ મેડિકલ કોલેજ ચૂઝ કરશો તેમ તમારું ત્યાં કટ ઓફ થોડુંક વધારે જોવા મળશે। તો ત્યાં તમારે કોમ્પિટિશન વધશે અને તમારું વધારે ઓલ ઇન્ડિયા રેન્કની જરૂર પડશે। તો તેના માટે તમારે કટ ઓફ કોલેજ મુજબ ચેન્જ થશે। EWS માટે તમારે 33,000થી લઈને 76,000 સુધીનો રેન્ક જોશે। OBC માટે તમારે 45,000થી લઈને 80,000 જેટલો રેન્ક જોશે। અને SC માટે તમારે 80,000થી લઈને 1,60,000 સુધીનો રેન્ક જોશે। ST માટે તમારે 3 લાખથી લઈને 45,000 જેટલો 4,50,000 જેટલો રેન્ક જોશે। જો આ તમારે જીમર્સ મેડિકલમાં બી પણ તમારે 5,000 સુધીનો રેન્ક ઉપર નીચે થઈ શકે છે। એટલે જે બી વિદ્યાર્થીઓ અને આ રેન્ક મુજબ નથી આવતા અથવા તમારે આ રેન્ક મુજબના નીટમાં રેન્ક આવેલા નથી તો ચિંતા કરશો નહીં, તમને મળી રહેશે જીમર્સ મેડિકલ કોલેજ। તો હવે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો જો તમારો રેન્ક 70,000થી લઈને 1,45,000 છે અને તમે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હો તો તમને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે। 1,45,000 સુધીનો રેન્ક છે। જો તમે 75,000થી લઈને 1,70,000 સુધીનો રેન્ક ધરાવો છો
અને EWS કેટેગરીના સ્ટુડન્ટ હોવ તો તમને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહે છે. ઓબીસી માટે તમારે 80,000થી લઈને 1,95,000 સુધી રેન્ક જોશે. SC માટે તમારે 1,50,000થી લઈને 2,10,000 સુધી રેન્ક જોશે. અને ST માટે તમારે 4 લાખથી લઈને 5,50,000 સુધી રેન્ક જોશે. હવે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં તમારે મેક્સિમમ 8,000 સુધીનો રેન્ક ઉપર નીચે થઈ શકે છે. એટલે ડોન્ટ વરી, જે બી વિદ્યાર્થીઓ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય જે બી કેટેગરીમાં, તો તેમને 8,000 સુધીનો રેન્ક ઉપર નીચે થઈ શકે. એટલે કે જે બી વિદ્યાર્થીઓ ફોર એક્ઝામ્પલ ઓબીસી કેટેગરીના હોય અને તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 2,05,000 હોય તો તેમને પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળવા પાત્ર છે. કારણ કે 8,000 સુધીનો રેન્ક ઉપર નીચે થશે તો ચિંતા કરવાની જરૂર નથી. હજુ જે બી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય તો ચિંતા કરશો નહીં. જ્યાં સુધી તમારો ગુજરાત રેન્ક એટલે કે GR રેન્ક ના આવે ત્યાં સુધી કટ ઓફ તમારું અનએક્સપેક્ટેડ જ રહેશે. તો ડોન્ટ વરી, જે બી વિદ્યાર્થીઓ આ મુજબના રેન્ક ધરાવે છે એમના માટે છે. અને જે બી વિદ્યાર્થીઓ થોડો લો સ્કોર ધરાવે છે તેઓ ચિંતા કરશો નહીં. તો તેમના માટે જ્યારે જનરલ ગુજરાત રેન્ક આવે ત્યાર પછી તમને કટ ઓફનો વિડીયો શ્યોર મળી રહેશે અને તમને ખબર પડશે કે તમે કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે. તો આ વખતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે જો ઓપન કેટેગરીની વાત કરીએ તો જે બી વિદ્યાર્થીઓને 30,000ની અંદર રેન્ક છે ઓપન કેટેગરીને તેમને મળી રહેશે. અને જીમર્સ માટે જે વિદ્યાર્થીઓને 1,60,000ની અંદર રેન્ક છે તેમને જીમર્સ મળી રહેશે. ઓપન કેટેગરીની સ્પેસિફિકલી વાત કરી રહ્યો છું. પ્રાઇવેટ માટે તમારે 5.5 લાખની અંદર રેન્ક જોશે. તમે આના પરથી એ પણ ડિસાઇડ કરી શકો છો કે જો જે બી વિદ્યાર્થીને ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છે અને જો તેમને 1,50,000ની અંદર રેન્ક છે તો તેમને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. તો તમને રેન્ક પરથી એ વસ્તુ પણ ડિસાઇડ કરી શકો છો કે કયા વિદ્યાર્થીઓને એડમિશન મળશે. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તથા નીટની કાઉન્સેલિંગ લગતી માહિતી તમને આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર ધ વોચિંગ.